મળી રહ્યું છે માણસાથી અપડેટ્સ લઈએ। માણસાથી મારી સાથે સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે માણસામાં અને અત્યારે માહોલ કઈ તરફી જોવા મળી રહ્યું છે? લેટેસ્ટ જે અપડેટ આવી મારી સાથે ચારે ચાર વોર્ડ નંબર 1 નંબર વોર્ડના ઉમેદવારો છે કે જેમની પેનલ બની છે અને ચારે ઉમેદવાર જીતી ગયા છે। સવારમાં શું નામ તમારું? ઠાકોર જીતેન્દ્ર સોનાજી। આ જીતનભાઈ સાથે વાત કરી હતી, સરસ મજાની પૂજા કરીને આવ્યા હતા અને પ્રાર્થના પણ કરી હતી ને પ્રાર્થના તમારી ભગવાને સાંભળી લીધી। 100% માણસાની જનતા એમનો સારો સપોર્ટ કર્યો અને પેનલ ટુ પેનલ વિજય બનાવ્યા, જંગી મતથી વિજય બનાવ્યા। કેટલા વોટ મળ્યા તમને? મને 1500। તમે પણ બેન જીત્યા છો મહિલા અનામતની બેઠક પર, તમને કેટલા વોટ મળ્યા છે? તમારો ખૂબ ખૂબ આભાર। જીતી ગયા છો? જીતી ગયા બેન, તમે પણ સવારે તમારી સાથે વાત કરી, તમે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તમે પણ જીતી ગયા છો। હવે પર વિશ્વાસ હતો એવો 100%। જી 100% જી। હવે શું કામ તમારું રહેવાનું, લક્ષ્યાંક શું રહેવાનું? અમે જે પ્રજાનું હશે કામ કરીશું સાથે મળીને। જોઈ રહ્યા છો કે જે ઉમેદવારો છે વોર્ડ નંબર 1 ના પેનલ જે ભાજપની છે જીતી ચૂકી છે અને હાલ જ જે કાઉન્ટિંગ સેન્ટર છે કાઉન્ટિંગ સેન્ટરમાંથી તેઓ બહાર નીકળ્યા છે અને એમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। વોર્ડ નંબર 2 ની ગણતરી હાલ શરૂ થઈ છે અને થોડી વારમાં બની શકે 10 મિનિટની અંદર એનું પણ પરિણામ આવી જવાનું છે। કુલ 7 બેઠકો 7 વોર્ડ છે અને 7 વોર્ડમાં 28 જેટલા ઉમેદવારો છે, જેમાં મુખ્યત્વે ભાજપના ઉમેદવાર છે, સાથે સાથે કોંગ્રેસના પણ ઉમેદવારો છે। એટલે અહીંયા સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે। પણ એક મહત્વની વાત એ હતી કે ઇલેક્શન પહેલા માણસા બેઠક પર 3 કોંગ્રેસના ઉમેદવારો હતા, એમને ફોર્મ પરત લઈ લીધા હતા, એટલે એક તરફી લગભગ જંગ જણાઈ રહ્યો હતો કેટલાક વોર્ડમાં। એટલે હાલ તો જે લેટેસ્ટ અપડેટ મળ્યું છે એમાં આ જે પેનલ છે વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી ચૂકી છે। ભાઈ, સવારે વાત કરી હતી તમારી સાથે, ત્યારે એકદમ જુસ્સો ભરપૂર હતો ને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને હવે રિઝલ્ટ પણ આવી ગયું છે। બસ પ્રજાએ અમને ખૂબ સહકાર ને સાથ આપ્યો અને અમારે ભાજપમાં તો સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો સહિયારો સાથ છે, એટલે પ્રજાએ અમને એ વચન જાળવી રાખ્યું। અમે પણ પ્રજાને એ વચનથી બંધાયેલા છીએ અને પ્રજા વચ્ચે રહી અમે પ્રજાનું જેટલું બનશે પૂરેપૂરું કામ કરવા અમે તત્પર છીએ। કદાચ બીજા વોર્ડનું પણ ચાલુ થઈ ગયું છે હવે? માણસામાં લગભગ મારા ગણતરી પ્રમાણે 28 સીટ બીજેપીની રહેશે। તો આપ જોઈ રહ્યા છો કે જે ઉમેદવારો છે એ ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે અને હવે વોર્ડ નંબર 2 માટેની જે ગણતરી છે એની પણ શરૂઆત થઈ ગઈ છે અને બની શકે 10 થી 15 મિનિટ, વધુમાં વધુ 10 થી 15 મિનિટમાં જે રિઝલ્ટ છે એ પણ જારી થઈ શકે છે। લગભગ 2 નંબરનું હવે પતવા આવ્યું, 1 નંબરનું પત્યું છે ને હવે 2 નંબરનું જે વોર્ડ છે 2 નંબરના વોર્ડ માટે કાઉન્ટિંગ છે ચાલુ કરવામાં આવશે। ઓફિશિયલી જે ડેટા છે એ ડેટા જે અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જે લોકો હવે આગામી જે વોર્ડ છે એના કાઉન્ટિંગ થવાના છે એ માટે તૈયાર કરી રહ્યા છે। હવે કદાચ તમારો વોર્ડ છે? હા સાહેબ, સર ઉમેદવાર શું બોલે? હવે કયા વોર્ડનું લેવાનું? તમે કયા વોર્ડમાં છો? વોર્ડ નંબર 1 માં સાહેબ। હા સાહેબ। શું આવ્યું તમારું રિઝલ્ટ? અમારું રિઝલ્ટ અમે ચુનાવ હારી ગયા છીએ। જનતાએ જે ચુકાદો આપ્યો અમે સ્વીકારીએ અને જનતાને ખૂબ ખૂબ અભિનંદન। જેને મત આપ્યો એની જેને ના આપ્યું એની જે। તમે કયા વોર્ડમાં છો ભાઈ? વોર્ડ નંબર 2 માં। હવે તમારું કાઉન્ટિંગ ચાલુ થવાનું? તમે ઉમેદવાર કે ઉમેદવાર? તમે ઉમેદવાર? વોર્ડ નંબર 1 ના ઉમેદવાર। અચ્છા, તમે વોર્ડ નંબર 2 માં। અચ્છા, હવે તમારું પણ નસીબ હવે ઉઘડવા જઈ રહ્યો છે। ઈવીએમ ની કાઉન્ટિંગ જે છે પ્રોસેસ છે ચાલુ થવાની છે। બરાબર, એટલે શું કહેવાનું, કાઉન્ટિંગ હવે જોઈએ છે હવે સર શું થાય છે શું નહીં। બરાબર, પેનલ ચાલી છે ભાજપની, હવે અમારું જોઈએ છે 2 નંબરમાં। અપક્ષમાં છો? ના, આમ આદમી પાર્ટી। તો ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે ને ઉમેદવારોમાં એક ઉત્સુકતા અને આતુરતા જોવા મળી રહી છે અને હવે 2 નંબરના વોર્ડની કાઉન્ટિંગ છે ચાલુ થવાનું છે। પહેલા જે કર્મચારીઓ છે અહીંયા જે વોટિંગના કાઉન્ટિંગની પ્રક્રિયામાં સામેલ એ 2 નંબરના વોર્ડની જે કાઉન્ટિંગ છે એ ચાલુ કરવાના છે। પહેલા જે ઓફિશિયલી ડેટા છે ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે, પણ જે ભાજપના અહીંયા એજન્ટ હતા, ભાજપના ઉમેદવારો હતા, એમને પોતાની રીતે ગણતરી કરી હતી અને લગભગ એ સ્પષ્ટ થઈ ગયું છે અને હવે થોડી વારમાં સેલિબ્રેશન પણ છે એ પણ સેલિબ્રેશન શરૂ કરવા જઈ રહ્યા છે। જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આ જે હોલ આવેલો છે હોલમાં જ ભારત માતા કી જયના નારા સાથે જીતને વધાવી લેવામાં આવી હતી અને ઉત્સાહનો માહોલ ભાજપના કાર્યકર્તાઓ અને તમામ ઉમેદવારોમાં જોવા મળ્યો હતો, કેમ કે વોર્ડ નંબર 1 નું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે અને હવે વોર્ડ નંબર 2 નું જે ગણતરી છે એ પણ ચાલુ કરવામાં આવશે। જી અર્પિત, આભાર આપનો। એટલે માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલની જીત થઈ ચૂકી છે અને 1 બેઠક છે અને કચ્છથી અમારી સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે।
કૌશિક સમગ્ર કચ્છ વિશે પણ વાત કરી છે, પરંતુ માહિતી એ પણ જોઈએ છે કે રાપર નગરપાલિકાની ચૂંટણીમાં જે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ ચૂંટણી પરિણામો પર તેની કેવી અસર જોવા મળી રહી છે? જી ચોક્કસથી કચ્છની જો હાઈ પ્રોફાઇલ ગણાતી રાપર બેઠકની જો વાત કરીએ તો રાપર બેઠકની મતગણતરી અત્યારે વોર્ડ નંબર 1ની શરૂ થઈ ચૂકી છે। અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે કે જે રાપરની નગરપાલિકાની જે કચેરી છે ત્યાં અત્યારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ બહારના દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે અને ચૂંટણીનું પરિણામ શું હશે તેની ઉત્કંઠા અહીં જોવા મળી રહી છે। અત્યારે મોટી સંખ્યામાં અત્યારે લોકો આવ્યા છે અને સૌથી મોટા સમાચાર એ છે કે વોર્ડ નંબર 1માં અત્યારે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને જેને લઈને એક ઉત્સાહનો માહોલ અત્યારે દર્શાવાઈ રહ્યો છે। વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે અને લોકો અત્યારે શું કહી રહ્યા છે તે અંગે કહીશું। અત્યારે વોર્ડ નંબર 1માં કોની જીત થઈ છે? ભાજપની। વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે। શું કહેશો અત્યારે? બસ આ શરૂઆત છે અમારી જીતની। 28 ઉપર ભાજપનો કબજો થશે। 28 સીટ ઉપર ભાજપનો કબજો રહેશે તેવું અત્યારે લોકોનું પણ કહેવું છે અને તે મોટી સંખ્યામાં અત્યારે અહીં લોકો આવ્યા છે અને અત્યારે વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે। ત્યારે અહીંના જે એક આગેવાન છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને અત્યારે શું માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? અત્યારે કોની જીત થઈ છે? ભાજપની જીત। ભાજપની જીત બરોબર। વોર્ડ નંબર 1માં અમારી ફૂલ ગણતરી તો લીડથી જ મળવાની હતી, પણ તે છતાંય અમારે કેટલા મત છે એ હવે બહાર આવશે પછી જાણવા મળશે તમને। વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે। 28 બેઠકોની હજી મતગણતરી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। રાપર નગરપાલિકા એ હાઈ પ્રોફાઇલ સીટ ગણી શકાય તેમ છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે લોકો અહીં આવ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં લોકો આવ્યા છે તેની સાથે સાથે જોવા જઈએ તો લોકોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઢોલ વગાડતા અત્યારે લોકો પણ જોવા મળી રહ્યા છે અને એક ઉત્સાહનો માહોલ અત્યારે જોઈ શકાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો નગરપાલિકામાં માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે લોકો એક આનંદિત થઈ ઉઠ્યા છે। સાથે જોવા જઈએ તો અત્યારે લોકો નાચતા પણ નજરે પડી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે લોકો અત્યારે ભાજપની જીતને લઈને ખુશી બનાવી રહ્યા છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભાજપની જીતને લઈને ખુશી એક છે। અત્યારે વાત કરશું। અત્યારે ભાજપની જીત થઈ છે, શું કહેશો? અમને તો એવી છે વોર્ડ નંબર 2 અને 28 ઉમેદવાર જીતશે એવી અમારી અપેક્ષા છે। અમારો ભત્રીજો ઉભો અમને પૂરેપૂરો યકીન હતો કે અમે જીતીને બતાવશું। અમે વોર્ડ નંબર 1ના ઉમેદવાર રમચી ઉંમરના પુત્ર જીતીને બતાવશું। અત્યારે લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં અત્યારે લોકો અહીં આવી રહ્યા છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે ઢોલ નગારા સાથે અત્યારે લોકો આવકારવા માટે સજ્જ બન્યા છે અને એક જોવા જઈએ તો 28 બેઠક અત્યારે ભાજપ કબજે કરશે એવું અત્યારે લોકોનું પણ કહેવું છે અને એક પછી એક પરિણામ અહીં આવી રહ્યું છે અને અત્યારે હાલ જોવા જઈએ તો મતગણતરી પ્રક્રિયા પણ અત્યારે હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવાયેલો નજરે પડી રહ્યો છે અને હાલે એક પછી એક પરિણામ પણ આવી રહ્યું છે અને અત્યારે ઉત્સાહનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે વોર્ડ નંબર હવે 2ની મતગણતરી ચાલી રહી છે અને અત્યારે મતગણતરી દરમિયાન ભાજપ હજુ આગળ છે। જી બિલકુલ કૌશિક, આભાર આપનો। એટલે કહેવા માંગુ છું ત્યારે સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આવી રહ્યા છે। કુતિયાણા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત થઈ છે। જી હા, કુતિયાણા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપ પેનલ જીતી ચૂકી છે અને અત્યારે જેમ મત કુટીરો ખુલી રહી છે, મતપેટીઓ ખુલી રહી છે, તેમ પરિણામો સામે આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ભાજપનો પરડો વધુ ભારી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઠેર ઠેર ભાજપની તરફેણમાં અત્યારે માહોલ જોવા મળી રહ્યું છે। જ્યારે રિપોર્ટર સાથે વાત કરી ત્યારે પણ જોવા મળ્યું અને હવે સમાચાર આવ્યા છે કુતિયાણા નગરપાલિકાને લઈને, જ્યાં વોર્ડ નંબર 1ની મતગણતરી થઈ અને ભાજપની પેનલ જીતી ચૂકી છે। તરફેણમાં ભાજપની ચુકાદો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે।
હજુ પણ આગળ અન્ય વોર્ડની મતગણતરી ચાલુ જ છે. મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, હમણાં અલગ અલગ સંવાદદાતા સાથે પણ વાતચીત કરી. ભાજપની તરફેણમાં અત્યારે પલડું વધારે ભારી હોય તેવું લાગી રહ્યું છે અને કુતિયાણા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની જીત. કુતિયાણાથી મોટા સમાચાર આવી રહ્યા છે. કુતિયાણા વોર્ડ નંબર 1 ની પેનલ જે છે ભારતીય જનતા પાર્ટીની પેનલ છે, વિજય થયો છે. એટલે કે કાંધલ જાડેજા કે સાયકલ લઈને નીકળ્યા હતા, પરંતુ હજી એમની ટોકરી વાગી નથી. ક્યાંક ટોકરી વગાડવાના એમને પ્રયત્નો કર્યા છે, ટોકરી વાગે કે કેમ હજી વોર્ડ બાકી છે, પરંતુ પહેલી સિક્સર જે છે ઢેલીબેને મારી છે અને વોર્ડ 1 નંબરની જે પેનલ છે ભારતીય જનતા પાર્ટીની જીતી છે. કુતિયાણામાં ભાજપે ખાતું ખોલી દીધું છે, કારણ કે સૌથી વધારે નજર હોય તે કુતિયાણા અને જુનાગઢમાં છે. જુનાગઢમાં પણ ભાજપ તરફી પલડું છે અને રિઝલ્ટ આવતા છે દેખાઈ રહ્યા છે, પરંતુ કુતિયાણામાં પહેલો જ વિજય, પહેલી પેનલ એ ભારતીય જનતા પાર્ટીની. ઢેલીબેને પહેલી સિક્સર મારી છે. સાયકલ લઈને નીકળેલા કાંધલ જાડેજાની હજી ટોકરી માનસી નથી વાગી, આપણે એવું કહી શકીએ, પરંતુ હજી આ વોર્ડ નંબર 1 નું રિઝલ્ટ છે, પેનલ છે ભારતીય જનતા પાર્ટીની જીતી છે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. સ્ટુડિયોમાં અત્યારે ગેસ્ટ ઉપસ્થિત છે. પારુલબેન, હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક વર્ચસ્વની લડાઈ છે અને કાંધલ જાડેજાની સાયકલ અત્યારે પહોંચી નથી શકે તેવું લાગે છે. ભાજપની જીત થઈ